અમદાવાદના એ આશ્રમ રોડ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિરોધ કરવા માટે પહોંચવાના છે ને તેમના વિરોધની પહેલા જ આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા કોંગ્રેસ કાર્યાલય બહારની અંદર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યાલય આવવા તરફના 3 રસ્તાઓ છે, જેમાંનો પહેલો રસ્તો એ અહીંથી આવી રહ્યો છે, ત્યાં પણ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યું છે, લોખંડી બંદોબસ્ત છે, સાથે જ પોલીસનો કાફલો એ તમામ તરફ તૈનાત કરવામાં આવ્યો છે। બીજો રસ્તો મારી કેમેરામેનની પાછળના તરફ છે, ત્યાં પણ એ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુખ્ય માર્ગ એ આ બાજુ છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભૂતકાળની અંદર આ જ જગ્યા ઉપર આમને સામને આવ્યા હતા, પરંતુ અહીંયા હવે ફરી એક વખત બેરિકેડિંગ જે છે તે લગાવી દેવામાં આવ્યું છે। આ જે દ્રશ્યો છે અહીંના, આ જો પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે, તમામ જગ્યાઓ પર બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ભૂતકાળની અંદર આ એ જ જગ્યા છે કે જ્યાં અહીંયા પોલીસના તમામ એ કર્મચારીઓ અહીંયા હાજર હતા અને આમને સામને જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એ સામે આવી ચૂક્યા હતા। એ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા ભૂતકાળની અંદર જોવા મળી હતી। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ સાહેબ અહીંયા આવી ચૂક્યા છે, ડીસીપી સહિતના અધિકારીઓ છે, સાથે જ સેક્ટર 1 જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, એટલે કે તમામ લોકો એ બંદોબસ્તની અંદર ગોઠવાઈ ચૂક્યા છે। આપ જુઓ, બેરિકેડિંગ પણ લગાવી દેવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને અહીંયા તમામે કાર્યવાહી કરી દેવામાં આવી છે। મોટા ભાગે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અડધા કરતાં પણ વધારે એ અધિકારીઓ જે છે તે હાલ અહીંયા બંદોબસ્તની અંદર પહોંચી ચૂક્યા છે અને આ જ એ લોખંડી બંદોબસ્ત જુઓ આપ, 3 લેયરની અંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, 3 લેયરની અંદર બેરિકેડિંગ રાખવામાં આવ્યું છે કે જ્યાં ભૂતકાળની અંદર જે સ્થિતિ સર્જાઈ હતી, બંને તરફી સામસામે પથ્થરમારાની જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓ ફરી એકવાર અહીંયા ન બને તેને ધ્યાને લઈને હાલ તો આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જગ્યાઓ પર એ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, 3 લેયરની અંદર બંદોબસ્ત છે, સાથે જ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવવાના તમામ રસ્તાઓ જે છે એ રસ્તાઓ પર પણ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યું છે અને હાલની પરિસ્થિતિમાં જુઓ આપણે અહીંયા એ તમામ અમદાવાદ શહેરની અંદર એસીપી કક્ષાના અધિકારી હોય, પીઆઈ કક્ષાના અધિકારી હોય, એ તમામ લોકો પણ અહીંયા બંદોબસ્તની અંદર ગોઠવાઈ ચૂક્યા છે। દરેક ખૂણા ઉપર જઈને એ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કોઈ પણ એક ખૂણો બાકી ન રહી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે। ક્યાંયથી પણ ભાજપ અથવા કોંગ્રેસના નેતાઓ જે છે એકબીજાની આમને સામને ન આવે તે માટેની વ્યવસ્થા એ હાલ અહીંયા ગોઠવી દેવામાં આવી છે। આપ જુઓ, આ એ બીજી તરફનો ભાગ છે, અહીંયા પણ 3 લેયરની અંદર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, 3 લેયરની બેરિકેડિંગ રાખવામાં આવ્યું છે। હવે બીજી તરફના દ્રશ્યો, જ્યાં કોંગ્રેસ કાર્યાલયની સૌથી નજીકનો રસ્તો છે, આ ભાગ અહીંથી જે આવતા નેતાઓ છે સીધા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી શકે છે, એવી સ્થિતિની વચ્ચે અહીંયા હાલ અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજન સહિત અમદાવાદ સેક્ટર 1 જે છે નીરજકુમાર બડગુજર એ સહિતના તમામ અધિકારીઓ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। તમામનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને આ એ જ બંદોબસ્ત અત્યારે હાલ દેખાડી રહ્યું છે। આપ જુઓ, એક તરફ અહીંયા કોંગ્રેસનું કાર્યાલય છે જ્યાં કોંગ્રેસના નેતાઓ વિરોધની અંદર બેઠા છે, સાથે જ આજે સવારે આજ કોંગ્રેસના નેતાઓ અહીંયા પાલડી ખાતે જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને એ વિરોધની વચ્ચે હાલની સ્થિતિ આપ જુઓ, અહીંયા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે વિરોધ માટે આવવાના છે। આ એ રાજીવ ગાંધી ભવન છે, ભૂતકાળની અંદર આ જ રાજીવ ગાંધી ભવન ખાતે એકવાર વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યું છે અને વિરોધ પ્રદર્શનની અંદર પથ્થરમારાની સ્થિતિ પણ નિર્માણ થઈ હતી ને પથ્થરમારાની સ્થિતિ આ વખતે નિર્માણ ન થાય તેને ભાગે હાલ આ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આ બંદોબસ્તની અંદર અમદાવાદ શહેરના મોટા અધિકારીઓ પણ ગોઠવી દેવામાં આવે છે। બીજી તરફ કોંગ્રેસના એ તમામ નેતાઓ હજી રાજીવ ગાંધી ભવનના પગથિયા ઉપર એ બેઠા છે અને તેમને સમજાવટની અંદર આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર મારા કેમેરામેન પાર્થિવ જે છે એ આપણે અંદરના દ્રશ્યો બતાવી રહ્યા છે। અમદાવાદના સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હા જે છે તે અંદર તમામ નેતાઓને જે છે તે સમજાવી રહ્યા છે શું પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની વચ્ચે હાલ કયા પ્રકારની એ દેખરેખ રાખવામાં આવી રહી છે અથવા તો પરિસ્થિતિ જે છે તે નિયંત્રણમાં રાખવા માટેની તૈયારીઓ જે છે તેને લઈને હાલ તો આ અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સમજાવટનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તમામ લોકોની સામે આપ જુઓ, અહીંયા થોડી જ વારની અંદર જગદીશ વિશ્વકર્મા આવે એ પહેલાં જ આ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સર, કોંગ્રેસ કાર્યાલયની બહાર ભૂતકાળની અંદર એક વખત બંદોબસ્ત પોલીસનો હતો, તેમ છતાંય બંને પક્ષના નેતાઓ આમને સામને આવ્યા હતા, આ વખતે એવી ન સ્થિતિ થઈને લઈને 3 લેયર બેરિકેડિંગ રાખ્યું છે, કયા પ્રકારની અમદાવાદ શહેર પોલીસની તૈયારીઓ છે? આજરોજ ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી ન થાય
તેના માટે 2000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત અહેમદાબાદ શહેર પોલીસ દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ લેયરમાં બેરિકેડિંગ અને તેમને મેનગાર્ડ કરતા માણસો તેમજ તમામ સુરક્ષા વ્યવસ્થાના સાધનો સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. સર, ભૂતકાળની જે સ્થિતિ થઈ હતી, સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ પોલીસે આ શીખના ભાગરૂપે આ પ્રકારની વ્યવસ્થા, કેમ કે ભૂતકાળની અંદર આ જ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપના નેતાઓ આવ્યા હતા ત્યારે પથ્થરમારાની સ્થિતિ થઈ હતી અને એમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. જે મેં આપને કીધું એના સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને જ અમે આટલો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે. બિલકુલ, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મારી પાછળ આ જે દ્રશ્યો છે, કોંગ્રેસના તમામ એ નેતાઓ અહીંયા છે, તેમને સમજાવટનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ સામે પક્ષે હું આપને પાછળના ફરી એકવાર એ દ્રશ્યો બતાવું છું. આ એ ભાગ છે મારી પાછળ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા આવવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને એ જ રસ્તા ઉપર 3 લેયરનું બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યું છે અને અહીંથી વિરોધ પ્રદર્શન જે છે તે શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ પહેલાં જ રાજીવ ગાંધી ભવન એ ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર એક લોખંડી અભેદ કિલ્લાની અંદર ફેરવાઈ ચૂક્યો છે. તમામ તરફ 3 લેયરનું બંદોબસ્ત છે અને અમદાવાદ શહેરના 2000 કરતાં પણ વધુ પોલીસ જવાનો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. પાર્થિવ પટેલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.